કેમ બેન અત્યારે? ભાઈ, હું હું મારું ઘર અને દેવા બંનેને છોડીને હર હંમેશ માટે આપણા ઘરે આપી ગઈ છું. અરે પણ થયું છે શું તો તું છોડીને આવી ગઈ? શું હોય, રોજની એક ને એક મગજમારી. અને હવે તો વાત હદથી વધી ગઈ છે. જો બેન, મગજમારી તો થવાની જ હોય, બધા ઘરમાં હાલતી જ હોય નાના મોટી મગજ. અને વાસણ હોય ને ખખડે, એમાં કાંઈ ઘર છોડીને થોડું હોય. જો મને તો અહીંયા ભારી નથી પડતી, પણ તું તારું ઘર છોડીને આવી છો તો તારે થોડુંક વિચારવું જોઈએ. પણ ભાઈ, આ વખતે વાત મારા ચારિત્ર ઉપર હતી. દેવાંગને શંકા છે મારા ઉપર. મેં એમને સમજાવવાની ઘણી કોશિશ કરી, ઘણા સમજાવ્યા, અને એ છે કે સમજવા માટે તૈયાર જ નથી. કાંઈ નહીં, એવું હોય ને તો ચાલ ને હું સમજાવીશ એને. ના ભાઈ, દેવાંગ હવે નહીં સમજે. તમને યાદ છે, તમે જ્યારે મારા લગ્ન કરાવ્યા ત્યારે મેં એક છોકરાની વાત કરી હતી, દેવેન. અને પછી એ છોકરો ફોરેન જતો રહ્યો અને તમે મારા મેરેજ દેવાંગ સાથે કરાવ્યા. દેવેન અને દેવાંગ બંને ભાઈ છે. બસ હું અને દેવેન વાત કરતા હતા અને દેવાંગે એ વાત સાંભળી લીધી. અને હવે એમને મારા ઉપર શંકા છે કે હું એમને ચીટ કરી રહી છું. આ વાત મેં એમનાથી છુપાવી. તો પણ હું શું કરું છું? તારે અને દેવેનને હવે વાત ન કરવી જોઈએ ને. પણ તો ભાઈ, દેવાંગ શું કરે? પણ ભાઈ, એવી કોઈ વાત જ નહોતી ને. જો તને ખબર છે, દેવેનને ખબર છે કે એવી વાત નથી, પણ આ દેવાંગના મગજમાં તો જે ઘૂસી ગયું હોય એને તો આપણે સમજી નથી શકતા ને કે એના મગજમાં શું ઘૂસી ગયું. પણ ભાઈ, એવું હંમેશા જરૂરી નથી હોતું ને કે પત્ની જ ભરોસો કર્યા કરે. ક્યારેક પતિએ પણ પત્ની ઉપર ભરોસો રાખવો પડે છે. દેવાંગ પણ રોજ ઓફિસે જાય છે ને, રોજે 17 લોકોને મળે છે, એમાંથી ઘણી છોકરીઓ પણ હશે. તો મેં કેમ ક્યારે એને સવાલ ના પૂછ્યા? એક પણ વાર મેં નથી પૂછ્યું ફોન કરીને કે તમે રાત્રે કેમ લેટ આવવાનો છો, શું કામમાં છો, કોની સાથે છો? તો હું એમના ઉપર એટલો વિશ્વાસ કરી શકું તો એમણે એકવાર તો મારી વાત સાંભળવી જોઈએ ને. એ મારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી. અને હું માનું છું કે મારી ભૂલ હતી. મેં દેવેનવાળી વાત દેવાંગથી છુપાવી હતી, પણ મને પણ આ વાતની નહોતી ખબર ને. એટલીસ્ટ એકવાર તો દેવાંગે મારી વાત સમજવી જોઈએ, સાંભળવી જોઈએ. તારી વાત સાચી છે, દેવાંગને સમજવું જોઈએ, પણ હવે એ નથી સમજતો તો તારે પણ પ્રયત્નો કરવા જોઈએ ને, એ સમજે અને સમજાવવો જોઈએ તારે. આમ ઘર મૂકીને આવવાથી અથવા ઘર છોડીને ચાલ્યા જવાથી થોડું કંઈ સોલ્યુશન આવી જશે. ના ભાઈ, એવું જરૂરી નથી કે હર વખતે અગ્નિ પરીક્ષા સ્ત્રીઓ જ આપે. ક્યારેક પુરુષે પણ નમતું જોખવું જ પડે છે. અને રહી વાત એમને સમજાવવાની, તો મારાથી બનતા બધા પ્રયાસ કર્યા છે અને એક સ્ત્રી બધું જ સહન કરી લે છે, પણ જ્યારે એના ચરિત્ર પર વાત આવશે ને ત્યારે ક્યારેય નહીં ચલાવી લે. કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે દેવાંગ કુમારની વાત જ ખોટી છે અને હું તને સમજી શકું છું. હું છે ને દેવાંગ કુમારને સમજાવવાની કોશિશ કરીશ. તું ચિંતા નહીં કરતું, બધું સારું થઈ જશે. હા ભાઈ, તમને એવું લાગતું હોય તો તમે વાત કરી શકો છો. બાકી મને તો ખબર જ છે, શકની કોઈ દવા નથી હોતી. આ હું ટ્રાય કરી જોઉં, કદાચ દેવાંગ કુમાર સમજી જાય અને તમારું બેયનું ઘર સંસાર વ્યવસ્થિત હાલે અને તૂટે નહીં.